પોરબંદરના સુરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ પર પાણીના વહેણ પર દબાણ કરવાના આક્ષેપ થયા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય તેવું મંડળના આગેવાનોએ જણાવ્યું હતું અને મીડિયા સમક્ષ સત્ય હકીકત ઉજાગર કરી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નરસણ ટેકરી સાંઈબાબાના મંદિર પાસે આવેલ સુરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ સંસ્થાને ગત વર્ષના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજીવનગરના પાણી નિકાલ માટે બાંધકામ નડતરરૂપ થતું હોય તેવા આક્ષેપ સાથે નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારબાદ પટેલ સમાજ દ્વારા પણ આ મામલે સુરઠિયા પ્રજાપતિ સમાજને જ દબાણ માટે જવાબદાર ઠેરાવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તેવું પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા હાલના જ સ્થળે 55 વર્ષથી કાર્યરત છે, તેમજ 1968માં આ સંસ્થાની જમીન સરકાર દ્વારા નિયમ અનુસાર ફાળવવામાં આવેલી છે। જે તે સમયે છાયા ગામના સર્વે નંબર 316 વાળી જમીનમાંથી પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ તેમજ પટેલ કેળવણી મંડળ બંને સંસ્થાઓની જમીન ફાળવવામાં આવેલ હતી। જે તે સમયે છાયા ગામના સર્વે નંબર 316 વાળી જમીનમાંથી પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ તેમજ પટેલ કેળવણી મંડળ બંને સંસ્થાઓને જમીન ફાળવવામાં આવેલ હતી, પરંતુ સર્વે નંબરની જમીનમાંથી કુદરતી પાણીના નિકાલનું વહેણ આવેલું હોય, જેથી પ્રજાપતિ વિદ્યુતેજક મંડળને વર્ષ 1972માં પશ્ચિમ તરફ 4 ફૂટ પાણી નિકાલનો ગારો ખુલ્લો મૂકી અને કાયદેસરની જગ્યાનો જ વપરાશ કર્યો છે। આ ઉપરાંત 12 ફૂટ રસ્તો કાઢી આપ્યો છે। આથી પાણીના વહેણને કોઈ જ રીતે અટકાવવાની પ્રવૃત્તિ કરેલ નથી। માલિકીની જગ્યામાં કોઈ જ કુદરતી પાણીના નિકાલને અવરોધરૂપ બાંધકામ કરેલ નથી। સંસ્થાની જમીનમાં હાલ 4 ફૂટ પહોળાઈ ધરાવતું પાણીનો ગારો હયાત જ છે। મારું નામ છે વિજયભાઈ પ્રજાપતિ અને હું શ્રી સુરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની અંદર 2016થી સંસ્થાના પ્રમુખ તરીકે કાર્યરત છું। અને અમે જ્યારથી જોઈએ છીએ ત્યારથી આ સંસ્થાની અંદર 1968થી પાકું આરસીસીનું ગરનાળું અમારી સંસ્થામાં આવેલું છે અને આજ રોજ મેં બ્રિજથી લઈ અને છેક સુધી પાણીનો નિકાસ થાય ત્યાં સુધી રેગ્યુલર પાણીનો નિકાસ થાય છે અને પાણીનો વધુ નિકાસ કરવા માટે બાજુની સંસ્થામાં જો 3.5 ફૂટનું અલગથી ગરનાળું નવું બનાવી લેવામાં આવે તો રાજીવનગરના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને કોઈ પણ સંસ્થાને નુકસાન ન જાય અને કોઈ પણ સંસ્થાને તોડવાની ન આવે। તો અમારી તંત્રને એવી રજૂઆત છે કે ભાઈ આ જે પાણીના પ્રશ્નો જે વર્ષ દિવસથી ચાલે છે, જેની અંદર અમારે 1968થી નાળું બનેલું છે, જેમાં એ નાળું તોડવાનું નહીં અને એની જગ્યાએ બાજુમાં એક અલગથી 3.5 ફૂટનું નાળું બનાવી નાખે તો સરકારશ્રીને 50% પૈસાની પણ બચત થઈ જાય। નહીતર તો શું થાય કે તોડવાનો પણ ખર્ચો થાય અને પાછું નવું કન્સ્ટ્રક્શન કરવાનો પણ ખર્ચો થાય। તો અમારી એવી સંસ્થા દ્વારા રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે રાજીવનગરનો પાણીનો પ્રશ્ન એ સોલ્વ થઈ જાય અને તમામ સમાજને પણ કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવી રીતના અમે કહેવા માંગીએ છીએ, એટલી અમારી રજૂઆત છે। આજ રોજ મેં આપણે પત્રકારશ્રી આવેલ હોય તો એમને સ્થળ ઉપર રૂબરૂ નિરીક્ષણ કરાવેલ છે અને બ્રિજની ડાયરેક્શન એ બતાવેલી છે અને ત્યાં બ્રિજની બહારના ભાગમાં ત્રાસી દિવાલ કરીને પ્રજાપતિ સમાજ તરફ નાળું ડાયવર્ટ કરેલું છે અને પાછળથી પણ જ્યાં પાણીનો નિકાસ થાય ત્યાં પણ પટેલ સમાજની પાછળના ભાગમાં જ પાણીનો નિકાસ થાય છે। તો ઓલરેડી પ્રજાપતિ સમાજે કોઈ પણ જાતનો પાણીનો અવરોધ થયેલો નથી એવું આજ રોજ રૂબરૂ જ ચેક કરાવેલું છે। દર વર્ષે વરસાદી પાણીનો નિકાલ આ ગારામાંથી જ થાય છે। હકીકતમાં બાજુમાં આવેલ મિલકત ધારક પટેલ સમાજે જે તે સમયે પાણીનું વહેણ અને નિકાલ જે સીધા રસ્તે થતો હતો તેના બદલે વહેણને ડાયવર્ટ કરાયું હતું અને તેના પર બાંધકામ ખદેડી દેવાયું હતું, જેના લીધે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય છે। મીડિયા સમક્ષ પણ તેઓએ સ્થળ પર વાસ્તવિક સ્થિતિ બતાવી સત્ય હકીકત ઉજાગર કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।